ગીર સોમનાથમાં તોફાની વરસાદ લગ્નમાં વિલન બન્યો। ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી લગ્નનો જમણવાર તહસ-નહસ થયો। કાલે વાવાઝોડાને કારણે 1500 લોકોની રસોઈ તહસ-નહસ થઈ હતી। સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામનો વિડીયો સામે આવ્યો છે। લગ્નનો મંડપ હવામાં ઉડી ગયો। વાવાઝોડાના કહેરથી બચવા લોકો ટ્રેક્ટર નીચે જતા રહ્યા। જમણવાર માટેની જે ડીશો હતી તે પણ ઉડી ગયા। દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં લગ્નનો મંડપ તો ઉડી ગયો, પરંતુ લોકો પોતાની જાતને બચાવવા માટે, આ વાવાઝોડાથી બચવા માટે ટ્રેક્ટર નીચે છુપાયા હતા। પહેલા તો જે લોકો આવ્યા હતા, સંબંધીઓ આવ્યા હતા, તેઓએ મંડપ બચાવવા માટે કોશિશ કરી હતી। જે મંડપના થાંભલા હતા તે પકડીને તેઓ ઊભા રહ્યા હતા, પરંતુ પવન એટલો તીવ્ર હતો કે ત્યારબાદ તેઓ આ મંડપના જે થાંભલા હતા તે છોડી અને પોતાને બચાવવા માટે અન્ય જગ્યા પર જતા રહ્યા હતા। આ સાથે જે ખુરશીઓ હતી, મંડપ અલગ અલગ ગાટલા હતા, તે પણ આ મિની વાવાઝોડામાં ઉડ્યા હતા। આ સાથે જે રસોડું કરવામાં આવ્યું હતું ત્યાં પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। 1500થી વધુ લોકો આ લગ્ન પ્રસંગમાં સામેલ થવાના હતા અને જે જમણવાર માટે અલગ અલગ વ્યવસ્થા હતી ત્યાં પણ ખલેલ પહોંચ્યો હતો। આ તીવ્રતા પણ જોઈ શકાય છે વાવાઝોડાની કે લોકો પોતાની જાતને બચાવવા માટે વ્યવસ્થિત જગ્યાએ જઈ રહ્યા છે। ટ્રેક્ટર નીચે આ લોકો જે હતા તે સંતાયા હતા કે વાવાઝોડાને કારણે તેઓ પોતાની જાતને બચાવી શકે। આ સાથે જ લગ્નનો મંડપ છે તે તમામ જગ્યા પર હતો તે ધ્વસ્ત થયો હતો। લગ્નના મંડપ જે હતા તે પણ અમુક જગ્યા પર ઉડ્યા હતા। આ સાથે જ ખુરશી ગાટલા પણ ઉડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ મોરી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિલીપ, આ વાવાઝોડાને કારણે લગ્નમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, શું વધારે વિગત? જી, વાત કરવામાં આવે તો અનેક જગ્યા ઉપર આવા નુકસાનીના દ્રશ્યો છે તે ગઈકાલે જોવા મળ્યા હતા। એ પછી વૃક્ષો હોય કે વીજ પોલો હોય, પરંતુ લગ્ન જ્યાં હતા ત્યાં ભારે મુશ્કેલી સર્જાય છે। આ વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। સૂત્રાપાડાના બરુલા ગામનો મનાઈ રહ્યો છે અને આ વિડીયોની અંદર જોઈ શકાય છે કે જેના ઘરે લગ્ન છે એ વ્યક્તિઓ આ મંડપને રોકવા, મતલબ કે એ ઉડી જાય તેને રોકવા માટે તેને ખૂબ પ્રયાસો કર્યા હતા, પરંતુ પવનની ગતિ એટલી તીવ્ર હતી કે આ લોકોને પણ પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું। ત્યાં જમણવારનો પ્રોગ્રામ હતો, જે લોકો આવવાના હતા જમવા, તે તમામ જે જમણવાર હતું તે પણ તહસ-નહસ થયું છે। ગાદલા હોય કે ખુરશ હોય, તમામ વસ્તુ છે તે હવામાં ઉડતી જોવા મળી હતી। આના ઉપરથી લાગી શકે છે કે ગઈકાલે કઈ પ્રકારે 10 મિનિટ સુધી અહીંયા પર જે પવન છે તેને તાંડવ કર્યું હશે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના કે જે લગ્નમાં આ વરસાદ વિલન બનીને સામે આવ્યો હતો। ગીર સોમનાથમાં અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો કે જ્યાં ખુરશીઓ ઉડી હતી, ગાટલા ઉડ્યા હતા, મંડપ પણ ઉડ્યા।